નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સમાજશાસ્ત્ર. આપણે ચેપ્ટર નંબર 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય એના વિશે બે મુદ્દાની ચર્ચા આપણે આગળ જોઈ ગયા છીએ કે સંસ્કૃતિનો અર્થ શું અને એના લક્ષણો 6 એની ચર્ચા અગાઉ આપણે જોઈ ગયા છીએ. હવે નવા મુદ્દાની ચર્ચા કરીએ છીએ કે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા કયા છે. ભારતીય સંસ્કૃતિના 3 સ્વરૂપો છે જે અહીંયા મેં લખેલા છે. તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 11 ઉપર આ વિગત આપેલી છે તમને. એટલે જ્યારે પણ આ લેક્ચર જોવા માટે બેસો ત્યારે બુક તમારી પાસે રાખશો એટલે તમને એની જાણ થઈ જશે. પહેલું છે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગીય પરંપરા. આમાં 3 નામ આપવામાં આવે છે. પરીક્ષામાં કોઈ પણ નામથી પૂછાય તો આપણો જવાબ આ જ છે કે પ્રશિષ્ટ પણ કહી શકાય, ભદ્રવર્ગીય પણ કહી શકાય અને એને માર્ગીય પરંપરા પણ કહી શકીએ છીએ. બીજું છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા. જે આપણી મૂળ છે, લોકો દ્વારા જે પણ સંસ્કૃતિ આપલે થાય છે એ 2 નંબરમાં આવશે, લોક સંસ્કૃતિ અને દેશી પરંપરા. અને ત્રીજું છે આદિવાસી સંસ્કૃતિ. આદિવાસી સંસ્કૃતિ મતલબ જે અનેક પ્રકારના વર્ગો છે, બિન અનામત છે, અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, અન્ય પછાત વર્ગ છે, એમાં એની ગણતરી કરવામાં આવે છે. એક આદિવાસી વર્ગ છે, એની સંસ્કૃતિ છે. આ ત્રણને આપણે વિગતે ચર્ચા કરવાની છે. એમાંનો પહેલો ભાગ આપણે અત્યારે જોઈએ છે ભદ્રવર્ગીય, પ્રશિષ્ટ અથવા માર્ગીય પરંપરા. અહીંયા એના 9 મુદ્દા છે. 9 મુદ્દાની ચર્ચા કરીએ એના પહેલા એક વસ્તુ તમને જાણ કરી દઉં કે આ બધું જ જેટલા પણ શાસ્ત્રો છે આ બધા જ શાસ્ત્રો મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. એની જે મૂળ પ્રત આપણને જોવા મળે છે એ સંસ્કૃત ભાષામાં જોવા મળે છે. એટલે સંસ્કૃત ભાષા બધી વ્યક્તિઓ જાણતી નથી હોતી અને એના કારણે એવું કહેવામાં આવે છે કે બહુજન સમાજ એટલે કે ઘણો મોટો વર્ગ અને મહિલાઓ, પહેલાના સમયમાં મહિલાઓ એટલું બધું શિક્ષણ પ્રાપ્ત નહોતી કરતી એટલે અંદર મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે ઘણો મોટો વર્ગ અને મહિલાઓ એ આનો લાભ લઈ શકતા નથી. તમારા બોર્ડની પરીક્ષામાં આ વિકલ્પમાં પૂછાય છે કે કઈ એવા સ્વરૂપો છે જેનો બહુજન સમાજ અથવા મહિલાઓ લાભ લઈ શકતી નથી. તો તમારે લખવાનું રહેશે કે પ્રશિષ્ટ, ભદ્રવર્ગીય અથવા માર્ગીય પરંપરા. એનો લાભ કેમ નથી લઈ શકતા? તો આપણે જોયું કે મૂળ પ્રત શું છે, સંસ્કૃત ભાષામાં લખાયેલી છે. એટલે આ બહુજન સમાજ એટલે કે ઘણો મોટો સમાજ અને મહિલાઓ આનો લાભ લઈ શકતા નથી. હવે કયા કયા પ્રકારના શાસ્ત્રો છે એની આપણે ચર્ચા કરવાની છે. પહેલું છે ધર્મશાસ્ત્ર, ધર્મ સંબંધી શાસ્ત્ર. તમે રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, ઉપનિષદ, વેદ, પુરાણ આ બધું જે પણ વાંચો છો ધાર્મિક ગ્રંથો એ ધર્મશાસ્ત્રની અંદર આવશે. એ ઘણું મોટું શાસ્ત્ર છે, ઘણા મોટા સાહિત્યો છે અને એને તમારે વિગતે વાંચવા હોય તો ઘણો બધો સમય લેવો પડે અને સમજવું હોય તો આખી જિંદગી પણ કદાચ ઓછી. એટલે અહીંયા ધર્મશાસ્ત્ર, ધર્મ સંબંધી જે માહિતી છે એમાં એનો સમાવેશ થાય છે. બીજું છે નીતિશાસ્ત્ર. હિન્દીમાં તમે રહીમના દોહા કદાચ ભણ્યા હશો 8, 9, 10 કે 11. તો એની અંદર નીતિ વિષયક દોહા એવું તમે સાંભળ્યું હશે. તો એ નીતિશાસ્ત્ર છે જેને આચારશાસ્ત્રી પણ કહી શકાય. એની અંદર એવું છે કે તમે આમ કરો, આમ ના કરો, આ સારું છે, આ ખોટું છે. અને હંમેશા 84 લાખ યોની પછી જે મનુષ્ય અવતાર મળ્યો છે એની અંદર બુદ્ધિજીવી વર્ગ કહી શકીએ તો મનુષ્ય છે. અને મનુષ્ય પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સારા ખોટાનું એને જ્ઞાન છે એટલે એ સારું જ કરે એવું આચારશાસ્ત્રની અંદર લખવામાં આવેલું છે, જે નીતિ વિષયક શાસ્ત્ર પણ કહી શકીએ છીએ. અને એને લગતા ઘણા બધા દોહા, ઘણું બધું સાહિત્ય આપણને જોવા મળે છે. ત્રીજું છે જ્યોતિષ શાસ્ત્ર. આને તો આપણે જાણતા જોઈશું. જિંદગીમાં અનેક ઉતાર ચઢાવ આવે, સુખ આવે છે ત્યારે આપણે કોઈનો હાથ બતાવતા નથી, પણ કદાચ ક્યાંક દુઃખ આવી ગયું ને તો તરત આપણે ક્યાંક ને ક્યાંક દોરા, ધાગા, હાથ, તે જ્યોતિષ એનો સહારો લઈએ છીએ. એવું ઘણું મોટું શાસ્ત્ર છે. ઘણા બધા વિદ્વાન પંડિતો જ્યોતિષ શાસ્ત્ર વિશે ભણેલા છે અને એ તમારું મુખમંડળ જોઈને પણ કહી શકે કે તમને કેટલી બધી ઉપાધિ છે, કેટલું બધું દુઃખ છે. ઘણા લોકોને હાથ બતાવવાનું ટેવ હોય કે મારી હાથ જુઓ, મારી હસ્તરેખા જુઓ. એની અંદર પણ તમે જો જે શાસ્ત્રીઓ છે, જ્યોતિષ શાસ્ત્રીઓ બહુ ઊંડા ઉતર્યા હોય તો એને બધા જ પ્રકારનું જ્ઞાન હોય છે. ટીવીની અંદર પણ તમે જુઓ છો કે આની ચેનલો પણ આવે છે.
શીખવા માટે પણ અત્યારે તો અવનવા ક્લાસીસ ચાલે છે, તમને સર્ટિફિકેટ પણ મળે છે, અને એમાં ઊંડા ઉતરતા જાઓ તો ઘણું બધું જ્ઞાન, ઘણું બધું નોલેજ મેળવો છો. અને ખાલી કોઈ સામેથી વ્યક્તિ આવતો હોય તો એને પણ તમે જોઈ અને એનું આખું જ જે ચિતાર છે એને તમે દર્શાવી શકો છો. એવું વિશાળ જ્યોતિષશાસ્ત્ર પણ છે, એ પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અને માર્ગી પરંપરામાં આવે છે. એના પછી છે દર્શનશાસ્ત્ર, જે તત્વજ્ઞાન સંબંધી છે. તમે તત્વજ્ઞાન વિશે ભણો છો, એની અંદર પણ ઘણી બધી માહિતી તમને જોવા મળતી હશે. જો અને તો શબ્દ, જો વાદળો બંધાયા છે તો વરસાદ આવશે જ. આ એકબીજા સાથે સંબંધિત વસ્તુ છે, જો અને તો. એ તમારા દર્શનશાસ્ત્ર તત્વજ્ઞાન સંબંધી બાબતોમાં આવશે. એના પછી છે સંગીત શાસ્ત્ર. એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ બહુ મૂડલેસ હોય કે બહુ થાકી ગયો હોય અને એને ફ્રેશ થવું છે, તો સર્ચ કરવામાં આવેલું છે કે સંગીત એવું એક માધ્યમ છે કે જેના દ્વારા એ પોતે એકદમ ખુશ થઈ જાય છે, પોતાના દુઃખોને ભૂલી જતો હોય છે. એ સંગીત શાસ્ત્ર છે. અને એમાં પણ ઘણા ઊંડા ઉતરીએ તો 7 પરીક્ષાઓ આવે છે વિશારદની, અને એ પાસ કરો તો તમને સર્ટિફિકેટ મળે. તમે વિવિધ પ્રકારના રાગ ગાઈ શકો, દોહા ગાઈ શકો, અને વિવિધ પ્રકારનું સાહિત્ય આની અંદર આપણને જોવા મળે છે. સંગીત શાસ્ત્રમાં આવે છે. નાટ્યશાસ્ત્ર, આ પણ એક આપણને ખુશી આપનાર એવું શાસ્ત્ર છે. વર્ષો પહેલા રામલીલા ભજવવામાં આવતી. રામ તો કેટલા બધા વર્ષો પહેલા થઈ ગયા છે. એના પછી ધીરે ધીરે એ વસ્તુને રામલીલા સ્વરૂપે ગામડાના લોકો જ્યારે આખો દિવસ કંટાળીને થાકીને આવ્યા હોય ત્યારે એ પોતે મનોરંજન મેળવવા માટે એ ક્યાંક આવો સહારો લઈ લેતા નાટ્ય શાસ્ત્રનો. એટલે કે મતલબ નાના મોટા નાટક કરી દે અને એકબીજાને મનોરંજન એ પોતે આપે, મેળવે એકબીજા દ્વારા. એ અહીંયા નાટ્યશાસ્ત્રની અંદર જોવા મળશે. કદાચ કોઈક એવી વ્યક્તિ હોય કે જેનામાં આવું એક્ટિંગ કરવાની બહુ ખૂબી હોય, અને એ વ્યક્તિઓની પણ અત્યારે બોલબાલા છે. તમે ઘણા બધા ફિલ્મો જુઓ છો તો ઘણા એક્ટરો તમને બહુ ગમતા હોય, કારણ કે એને નાટક અથવા કોઈ જે પણ રોલ આપ્યો છે એમાં એટલી બધી બહુ સરસ મજાની અદાથી એ પોતે કામ કરતો હોય તો આપણને એવું લાગે કે એ પોતે રિયલમાં આવું કંઈક કરતો હશે. એ પણ એક ખૂબી છે એ નાટ્યશાસ્ત્ર. આ પણ ઘણું મોટું સાહિત્ય આપણને જોવા મળે છે. ઘણા બધા ગુજરાતી સાહિત્યની અંદર નાટકો પણ લખવામાં આવે છે, ઘણા નાટકો સ્ટેજ ઉપર પણ ભજવવામાં આવે છે. અને અત્યારે તો એટલા સરસ મજાના નાટકો ભજવવામાં આવે છે ને કે તમે ફિલ્મને પણ એક સાઈડ મૂકી દો. વાસ્તવિક પડદા ઉપર, વાસ્તવિક તમારી સામે સ્ટેજ ઉપર એ વ્યક્તિ નાટક ભજવતો હોય અને બે ખૂબીથી તમે એને નિહાળતા હોય. એ નાટ્યશાસ્ત્ર ઘણું વિશાળ છે. ઘણા બધા નાટકો બન્યા છે અને ઘણા બધા વ્યક્તિએ રોલ કરી અને લોકોની નામના અને ખ્યાતના પ્રાપ્ત કરી છે. એના પછી છે વ્યાકરણ શાસ્ત્ર. સર્વપ્રથમ ગ્રંથ હેમચંદ્રાચાર્ય સૂરી એમને લખેલો છે ગુજરાતીમાં વ્યાકરણ, અને એ બહુ મોટું. અત્યારે તમે કથી લઈ અને જ્ઞ સુધી જે શીખ્યા છો, બારાક્ષરી છે, શબ્દનું જોડાણ છે, નવા નવા શબ્દો બનાવવા, એ બધી જ જે માહિતી છે એ તમે વ્યાકરણ શાસ્ત્રના આધારે, સંધિ છે, કર્તા છે, કર્મણી છે, ભાવે પ્રયોગ છે, એના પછી શબ્દનું જોડાણ છે, સંયોજન છે, એ સર્વે વ્યાકરણ શાસ્ત્રની અંદર આવશે. આયુર્વેદ ગ્રંથ વર્તમાન સમયમાં ધીરે ધીરે એકદમ ફાસ્ટ લાઈફ આપણી થઈ ગઈ છે એટલે આપણને ધીરજ નથી, એટલે આયુર્વેદનું જ્ઞાન ઓછું થતું ગયું હોય. પણ જ્યારે આપણને જરૂર પડે કે કોઈ બીમારી આટલી બધી દવાઓ ગળવા છતાં પણ મટતી નથી અને આપણી બહુ કંટાળી ગયા હોય તો છેલ્લે ઘણી બધી વ્યક્તિ એવી છે કે જે આયુર્વેદનો સહારો લેતી હોય છે. પહેલાંના સમયના જે ઋષિ હતા, ચરક ઋષિનું નામ આયુર્વેદ શાસ્ત્રની અંદર બહુ માનથી લેવામાં આવે છે. અને ચરક ઋષિ જે છે એમને પણ ઘણા બધા આવા અવનવા પ્રયોગો આયુર્વેદ ઉપર કરેલા છે, અવનવા અખતરા કરેલા છે કે આનાથી શું પરિણામ મળે. કેટલીક જે પ્રાચીન પૌરાણિક સિરિયલો છે એની અંદર તમે જોશો કે કોઈ સાપ કરડ્યો છે, કોઈ આવી તકલીફ થઈ છે તો કોઈ એને પાન વીણીને આવે, એનો રસ પીવડાવે કે લેપ લગાવે કે એને આવી રીતે કરે તો તરત જ એ વ્યક્તિ સાજો થઈ જતો. આવી અવનવી પદ્ધતિઓ આયુર્વેદ શાસ્ત્રમાં છે. અને વર્તમાન સમય ભલે ફાસ્ટ રહ્યો પણ અંતે આપણે આયુર્વેદનો સહારો ગમે ત્યારે લેવો જ પડશે. એટલે બને ત્યાં સુધી બીજી દવાઓ ખાઈએ એના કરતાં આયુર્વેદનું જ્ઞાન હોય
દરેક વ્યક્તિ પાસે એ પણ જરૂરી છે. એટલે આવા ઘણા બધા શાસ્ત્રો, ઘણા બધા પુસ્તકો છે કે જે તમે ખોલો લાઇબ્રેરીમાં જઈને તો તમને અવનવું આના વિશેનું પણ જ્ઞાન મળે છે. એના પછી છેલ્લું છે વાસ્તુ અને શિલ્પ. અત્યારે આનું પણ બહુ મહત્વ છે. ચીનના ફેંગ શુઈ એના ઘણા બધા પુસ્તકો બહાર પડેલા છે અને એ ફેંગ શુઈની જે વાસ્તુકલા એ આપણને જોવા મળે છે. ઘણી બધી વ્યક્તિઓ પોતાના મકાન બનાવે છે વાસ્તુના આધારે. ઘણી બધી વ્યક્તિઓ પોતાના ઘરની અંદર વસ્તુ લાવે છે, એ પણ વાસ્તુશાસ્ત્રના આધારે લાવે છે. અને એ પોતે કઈ જગ્યાએ મૂકવી, કઈ દિશામાં મૂકવી, દરવાજો કઈ બાજુ હોવો જોઈએ, બેડરૂમ કઈ બાજુ હોવો જોઈએ, પાણીનો સ્ત્રોત જ્યાંથી આવે છે એ કઈ સાઈડ હોવું જોઈએ, આ બધું જ વાસ્તુશાસ્ત્રની અંદર છે. અને આનું પણ એક વિશેષ મહત્વ છે. આનું પણ અનેક શાસ્ત્રો અને સાહિત્યો લખાયેલા છે. એ વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્ર, જે શિલ્પ સ્થાપત્યના નમૂનાઓ છે એના આધારે આની અંદર એનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે અહીંયા જે તમારો મુદ્દો છે, આપણે અત્યારે જોયું છે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો. એના 3 વિભાગો છે. ફરીથી એકવાર યાદ કરાવી દઉં. પ્રશિષ્ટ, ભદ્રવર્ગીય અથવા માર્ગીય પરંપરા કહી શકીએ. આ 3માંથી કોઈ પણ એક નામ પરીક્ષામાં પૂછાય તો પણ તમારે આ જ મુદ્દો લખવાનો છે. એના પછી છે લોક સંસ્કૃતિ અને દેશી પરંપરા. ત્રીજું છે આદિવાસી સંસ્કૃતિ. આપણે આજે પહેલા મુદ્દાના જે 9 વિભાગ છે એના વિશે જોયું છે. ખાસ કરીને આ વસ્તુ આપણે યાદ રાખીએ છીએ કે આ જેટલા પણ સાહિત્યો છે 9 એ બધા જ સાહિત્યો કઈ ભાષામાં લખાયેલા છે? સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. બધી વ્યક્તિઓ સંસ્કૃત ભાષા જાણતી નથી અને એટલા માટે જ અહીંયા કહેવામાં આવ્યું છે કે બહુજન સમાજ અને મહિલાઓ એનો લાભ લઈ શકતા નથી. એટલે અહીંયા એક મુદ્દો આપણો અહીંયા પૂરો થાય છે. નમસ્કાર.